નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। વિસનગર શહેરની નગરપાલિકા સંચાલિત જીડી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા મધ્યમ વર્ગના અને આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ માટે ગણવેશનું દાન આપનાર દાતાશ્રીઓનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં કાર્યક્રમની શુભ શરૂઆત પ્રાર્થનાથી કરી હતી, જ્યારે શાળાની બાલિકાઓ દ્વારા મહેમાનોનું સ્વાગત ગીત દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ દાતાશ્રીઓનું પુષ્પો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો દ્વારા દાતાશ્રીઓનું ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં હાજર રહેલા દાતાશ્રી નિમેશભાઈ શાહ દ્વારા અનોખી રીતે વંદે માતરમનું ગીત રજૂ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં દાતાઓમાં શ્રી અરવિંદ કુમાર નાયક, વિમલ કુમાર સોની, પ્રવીણભાઈ શાહ, નયનભાઈ મણિયાર, અંબાલાલ પટેલ, શૈલેષભાઈ ત્રિવેદી, કનૈયાલાલ મોદી, નિમેશભાઈ શાહ, શૈલેષભાઈ પોકર, ઉત્પલભાઈ પ્રજાપતિ, ભાવિનભાઈ પટેલ, ચંદ્રકાંતભાઈ પરીખ અને સુરેશભાઈ મણિયાર હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ દાતાશ્રીઓ અને મહેમાનોનો પરિચય નિમેશભાઈ શાહે આપ્યો હતો। શાળાના આચાર્ય પ્રવીણભાઈ પટેલ અને નગરપાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ બારોટ દ્વારા આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમની આભાર વિધિ શૈલેષભાઈ દ્વારા કરવામાં આવી હતી। રોજ અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ જીડી હાઈસ્કૂલના આચાર્યશ્રી અને સ્ટાફ મિત્રો તેમજ દાતાઓ તરફથી એક ગણવેશ આપવાનો કાર્યક્રમ જીડી હાઈસ્કૂલમાં યોજવામાં આવ્યો હતો। શાળા અમારી તીર્થભૂમિ, જ્ઞાન ગંગા ત્યાં વહે અને એ જ્ઞાન ગંગાને વહેવા માટે અમે થોડો એક મદદ કરી કે આને જ્ઞાનની ગંગાને વહેતી રહે। જીડી હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે અમને આ તક મળી। અમે શાળાગણ, ટ્રસ્ટીગણ, શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ બારોટ આ બધાને અમને તક આપવા માટે ખૂબ ખૂબ અમે એમની અનુમોદના કરીએ છીએ અને વિસનગર જીડી હાઈસ્કૂલને એ પણ પ્રોમિસ આપીએ છીએ કે ભૂતકાળમાં આવી કંઈ પણ તક હોય તો અમને યાદ કરજો। અમે આ તક માટે ચોક્કસ ઊભા રહીશું અને ભવિષ્યમાં કોઈ જરૂરિયાત હોય, ભૂતકાળની તક તો અમે કરી દીધી પણ ભવિષ્યમાં આ બીજી વખત અમને આ ચાન્સ મળ્યો, હજી ભવિષ્યમાં આવી કોઈ અમને તક મળશે તો અમે હંમેશા તત્પર છીએ। અમે જ્યારે પણ આચાર્યશ્રી આ બાબતની અમને જાણ કરશે તો અમે સામેથી તમારો કોન્ટેક્ટ કરીશું। બસ અમને અમારી સ્કૂલ પ્રત્યે એક ઋણ છે અને એ ઋણ સ્વીકાર કરવાની તક મળે, અમારી સ્કૂલના વિદ્યાર્થીઓ ખૂબ જ આગળ જાય અને એમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે એવી અપેક્ષા છે। ભારત માતા કી જય।